સુસ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે એમની પહેલી વાનગી આપના માટે લઈને આવ્યા છે. એનું નામ છે દૂધી દહીં તડકા. એટલે હવે એવું કહેવાનું મન થાય કે એકદમ હલકું, સ્વાદિષ્ટ અને તાજગી ભર્યું. એટલે એમાં દૂધીની સાદગી ભળવાની છે અને દહીંની મીઠાશ ભળવાની છે. તો ચાલો આજે દૂધી અને દહીં આ બંનેનો જે તડકો થવાનો છે એને માણીએ, વાનગીની રીત પણ જાણીએ અને આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે આપણી સાથે જોડાઈ ગયા છે જિગીશાબેન મોદી. સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું. થેન્ક યુ. તો આજે તમે સ્વાદનો તો તડકો દર વખતે અહીંયા વાનગીના રસોડે આવીને લગાવો છો અને આજે તો રેસીપીનું નામ પણ છે દૂધી દહીં તડકા. યસ. શું કહેવા માંગશો એના વિશે? સમર સ્પેશિયલ છે એટલે દૂધીની ઠંડક અને દહીંની તમે કીધું એમ મીઠાશ બેઉ ભેગા થઈને જે મસ્ત મજા કરાવશે ને એ તમે યાદ રાખશો. ઓકે, તો બંનેની કમાલ ને ધમાલ જોવાની છે આજે. તો સૌથી પહેલા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. હા, દૂધી દહીં તડકા કીધું છે એટલે દૂધી છે, દહીં છે, કાંદો છે ઝીણો સમારેલો, કોથમીર, બેઝિક મસાલા છે. ઓકે, તો કરી શરૂઆત. યસ. સૌથી પહેલા આપણે તેલ લઈશું. તેલ આપણે લગભગ 2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. ઓકે. એમાં આપણે અડધું નાનું લીલું મરચું છે એને સમારી લીધું છે અને 2 થી 3 કળી લસણની છે એને પણ સમારી લીધી છે. એ લઈએ છીએ. એની સાથે જ આપણે રાઈ અને જીરું એ 2 વસ્તુ લઈએ છીએ. બેઉ 1/2 ટીસ્પૂન જેવું લીધું છે. રાઈ થોડી તતડી જાય ને ત્યાં સુધી આપણે આ લસણને આપણે થોડું વધારે શેકવાનું છે. એટલે આપણે પહેલા એને લઈ લીધું છે. ઉનાળાની ગરમીમાં દૂધી આશીર્વાદરૂપ છે. બિલકુલ. કારણ કે દૂધીમાં છે ને લગભગ 90 થી 95% જેટલું પાણી હોય છે. એટલે જે ડિહાઇડ્રેશન ના થાય એના માટે પણ દૂધી લેવી જરૂરી છે. આપણે એકદમ ઠંડક પણ મળી રહે આપણને. આપણે દૂધીનું શાક તો નોર્મલી ખાતા જોઈએ છે, પણ આમાં દૂધી અને દહીં આ બંનેનો તડકો લાગે એટલે વધારે મજા આવે. મસ્ત. અને કેવું છે, બહુ જ જલ્દી બની જાય છે. હવે સપોઝ તમે બહાર ફરવા ગયા છો, સાંજે રાતે લેટ આવ્યા છો, શું બનાવું? તો ભાખરી સાથે, પરોઠા સાથે એવી રીતે જલ્દી બની જતું. દૂધી તો આપણા ઘરમાં હોય જ. જલ્દી બની જતું શાક છે. અચ્છા, જે હોસ્ટેલમાં રહેતા હોય અથવા તો પીજીમાં રહેતા હોય એ લોકો માટે બી આ બહુ જ ઇઝી અને કેવું કે જોબ ઉપરથી જતા જતા દૂધી ને કાંદા ને એવું બધું લઈ લે તો ઘરે જઈને તરત બની જાય. જો રઈ ફૂટી ગઈ છે. હવે આપણે એની પ્રોસેસ આગળ કરીશું. ઓકે. કાંદો છે અડધો નાનો ઝીણો સમારેલો છે. કાંદો પણ આપણને ગરમીમાં લૂ સામે રક્ષણ આપે છે એટલે એ પણ જરૂરી જ છે આપણા માટે. આ એડ કરી અને એને થોડુંક સાંતળવાનું છે. ઓકે. દૂધી જે છે એ આપણે છીણવાની છે, બરાબર? એટલે એની ક્રન્ચીનેસ, એટલે કાંદાની ક્રન્ચીનેસ અને દૂધીની જે પેલી એકદમ એની છીણ ઝીણી ઝીણી હોય એની છીણથી આખો મસ્ત ટેસ્ટ આવશે. દૂધીને આપણે છીણીને નથી રાખતા કારણ કે તમે જાણો છો કાળી પડી જાય. એટલે આની આપણે આ ગ્રેવી જેવું બનાવી દઈશું અને પછી દૂધી છીણીશું. ઓકે. અને તરત એડ કરી દઈશું.
10 જ મિનિટમાં આપણી વાનગી રેડી થઈ જશે. યસ. આમે ઉનાળામાં થોડું ઓછો સમય રહીએ તો સારું યાર. બિલકુલ. 46-47 ડિગ્રીમાં તમે રસોડામાં કામ કરો ત્યારે આવી બધી રેસિપીઝ હોય ને તો ફટાફટ બનાવી દેવાની બી મજા આવે. સંતળાઈ ગઈ છે. હવે આપણે મસાલા લઈ લઈશું. ઓકે. મીઠું છે, મરચું છે અને હળદર છે. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું. હળદર 1/2 ટીસ્પૂન લીધી છે અને મરચું 1 ટીસ્પૂન લીધું છે, કારણ કે આપણે આગળ લીલું મરચું લીધેલું છે. બધું એડ કરી દઈશું. હવે આપણે અત્યારે ગેસ ઓફ કરી દઈશું. ધાણા જીરું અને ગરમ મસાલો. ધાણા જીરું 2 ટીસ્પૂન લીધી છે અને ગરમ મસાલો 1/2 ટીસ્પૂન લીધો છે, કારણ કે લીલું મરચું છે, લાલ મરચું છે, બધું નાખ્યું છે એટલે ગરમ મસાલો થોડો ઓછો લીધો છે. બરાબર પ્રોપર મિક્સ થઈ જાય એટલે હવે આપણે દૂધી લઈ લઈશું. દૂધી છે ને જેને વેઇટ લોસ કરવો હોય ને એના માટે બહુ સારી છે, કારણ કે એમાં છે ને ફાઈબર્સ બહુ જ હોય છે. એને કારણે તમને પેટ ભરેલું હોય ને એવી ફિલિંગ આવ્યા કરે. દૂધીની છીણ કાળી ના પડે ને એના માટે શું એક ઉપાય પણ છે. ઓકે. એ તમે છીણી અને સહેજ ઉપર લીંબુનો રસ નાખી દો ને તો એ કાળી નહીં પડે. અરે વાહ. આ રીતે પીલું એની ઉતારી લેવાની છે. દૂધી ઓલવેઝ છે ને ચાખીને લેવાની, કારણ કે ઘણી વખત કડવી આવી જતી હોય છે તો શાકનો સ્વાદ બગડી જાય. અને આજની જે વાનગી છે ને જિગીશાબેન, એકદમ હેલ્ધી પણ ખરી અને સ્વાદિષ્ટ પણ ખરી. અને વડીલોને એવું હોય કે મારે બહુ ભારે ભારે લાગે એવું નથી ખાવું, એકદમ હલકું ખાવું છે, તો આ બેસ્ટ છે એમના માટે. એકદમ બેસ્ટ છે. અને દૂધી પચવામાં બી હલકી છે. બરાબર. એટલે તમે કહો છો એ પ્રમાણે વડીલ હોય તો એના માટે પણ આ સારું જ છે. અચ્છા, તમે જૈન કે સ્વામિનારાયણ વર્જન બનાવતા હો તો તમારે કાંદા લસણ સ્કીપ કરી દેવાનું. સ્વાદ તો એનો એ જ રહેશે. તો જિગીશાબેન, આ સિવાય તમારા ઘરે દૂધીમાંથી બીજી કઈ કઈ વાનગી બનતી હોય છે? દૂધીના મુઠિયા, દૂધીના ઢેબરા, પછી હાંડવો. હાંડવામાં હું છે ને દૂધી ભારોભાર નાખું. ઓકે. એને કારણે કેવું થાય કે હાંડવો છે ને એકદમ અંદરથી સોફ્ટ બને. હવે આપણે છીણી લઈશું. દૂધી છીણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, હાથને તકલીફ ના થવી જોઈએ. વચ્ચેનો બિયાવાળો ભાગ આપણે નથી લેતા. તો જિગીશાબેન, અત્યારે ગરમીમાં આપણને એવું થાય કે કંઈ ખાવું નથી અને લિક્વિડ ફોર્મમાં કંઈક લેવું છે, તો આપણે દૂધીને પણ એવી રીતના કંઈક કરી શકીએ, લઈ શકીએ. દૂધી સરગવાનો સૂપ બહુ જ સરસ બને છે. અને એ તો કેવું છે કે તમે ગરમ ગરમ પીઓ તો પણ સરસ લાગે, અને કદાચ થોડા ફ્રીઝમાં મૂકીને એવી રીતે ઠંડો કરીને પીવો તો પણ સરસ લાગે. દૂધી, કાકડી અને ફુદીનો, એનું કુલર પણ બહુ જ સરસ બને છે. આપણી દૂધી છીણાઈને તૈયાર છે. હવે આપણે એને એડ કરી દઈશું.
એડ કરી અને એને થોડું સાંતળી લેવાની છે. એટલે પહેલા જે આપણે મસાલા કર્યા હવે મસ્ત દૂધીમાં ભેળવાઈ જશે. યસ, મેં કહ્યું એમ જો તમારે ઉતાવળ હોય ને તો દૂધી છીણી ઉપર લીંબુનો રસ નાખીને મૂકી રાખવાનો અને આ બાજુ સાંતળતા જાઓ અને પછી એ એડ કરી દેવાનું. દહીં છે એટલે લીંબુનો સ્વાદ જણાશે બી નહીં એમ. આપણે તમને બી ખ્યાલ છે જ કે કાંદા, કેરી, દૂધી આ બધું ઉનાળામાં આપણે લૂ સામે રક્ષણ આપે છે, એટલે આપણે આમાં કાંદો એટલે જ યુઝ કર્યો છે. દૂધીની છીણ બનાવેલી છે એટલે એ બહુ જલ્દી ચડી જશે. એ ચડી જાય એટલે આપણે પછી એમાં દહીંનો ઉમેરી દઈશું. અમુક લોકો ના ખાતા હોય પણ હેલ્થ સારી રહે એના માટે તો ચોક્કસથી આવું ખાવું જ જોઈએ. હું પણ એવું માનું છું. મારા ઘરમાં કેવું થાય કે દૂધી એટલે દૂધી ચણા દાળનું શાક કે દૂધીનું શાક એવું બધું થાય, પણ મને એમ થાય કે મુઠિયાને એવું થોડું ઓછું ભાવે, બરાબર? એટલે હું પછી શું કરું, સૂપ બનાવું ને તો ટોમેટો સૂપ બનાવું તો એમાં પણ દૂધી નાખી દઉં. વાહ! એટલે ટોમેટો સૂપની જે પેલી એકદમ થોડો ગાઢો બી થાય અને મારો પર્પઝ બી સોલ્વ. દૂધી ખવડાવી હતી તો ખવડાવી દીધી. જો હવે સરસ ચડી ગઈ છે દૂધી, રાઈટ? હવે આપણે એમાં દહીં નાખવાનું છે. દહીં નાખતી ફેરી ખાસ એક વસ્તુ કે ગેસ બંધ કરી દેવાનું છે, અધરવાઇઝ દહીં ફાટી જશે. ઓકે. આ લગભગ પોણો કપ જેટલું દહીં છે, બરાબર? દહીં ઓલવેઝ કોઈ પણ વાનગીમાં તમે યુઝ કરો ને તો ફાટી ના જાય એના માટે ગેસ બંધ કરીને જ એને યુઝ કરવાનો હોય. હવે સેજ ચાલુ કરી અને મિક્સ કરી લઈશું બરાબરથી. જો તમે જોઈ શકો છો આવું રસાવાળું લસલસતું શાક છે એટલે તમે એને પરોઠા છે, ભાખરી છે, રોટલી કોઈની પણ સાથે પીરસી શકીએ છીએ. ગેસ ઓફ કરી લીધો છે, ઉપરથી આપણે કોથમીર ભભરાવી દઈશું. ઓકે. અને હવે આપણે એને સર્વ કરી લઈશું. લસણ છે, કાંદા છે, દૂધી છે, બધું જ આપણા સ્વાસ્થ્યને અનુરૂપ આવે એવું છે. ઉપરથી ફરીથી થોડી કોથમીર મૂકી મેં રોટલી સાથે સર્વ કર્યું છે. તો તૈયાર છે આપણા દૂધી દહીં તડકા. થેન્ક યુ સો મચ જિગીશાબેન આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા. દર્શક મિત્રો, દૂધી દહીં તડકામાં એમના સ્વાદનો તડકો જાદુ તો લાગી જ ગયો છે. હવે તમને પણ એ ટેસ્ટ માણવો હોય ને તો તમારે ઘરે અચૂકપણે ટ્રાય કરવો જ પડે. તો ચોક્કસથી તમે પણ ટ્રાય કરીને અમને જણાવજો કેવું બન્યું હતું દૂધી દહીં તડકા. દોસ્તો, બીજી પણ રેસીપી મસ્ત મજાની છે, એ નામ શું છે એના માટે થોડી રાહ જોવી પડશે. મળીએ છે નાનકડા બ્રેક બાદ. દૂધી દહીં તડકા બનાવવાની સામગ્રી: દૂધી છીણેલી, ડુંગળી, તેલ, જીરું, રાઈ, લસણ, લીલું મરચું, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, દહીં, કોથમીર.